જય શ્રી કૃષ્ણ. હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે સૂજીથી બનાવશું ખૂબ જ ક્રિસ્પી નાસ્તો, જેને તમે 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. અને સાથે જ બનાવશું પીરી પીરી મસાલા. જો તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સૌથી પહેલા આપણે 1 કપ સૂજી રવા લેશું. આપણે આ રવાને પહેલા એક મિક્સીના જારમાં ટ્રાન્સફર કરી લેશું. હવે આપણે આ સૂજીને પીસી લેવાની છે અને તેનો ફાઇન પાવડર બનાવીને તૈયાર કરી લેવાનો છે. સૂજીનો સરસ ફાઇન પાવડર બની ગયો છે. હવે આપણે એને એક ત્રાસમાં ટ્રાન્સફર કરી લેશું. હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. 1 ટેબલસ્પૂન તેલ નાખશું. સૂજીને તેલ સાથે સારી રીતે મિક્સ કરી લેશું. આ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે ગરમ પાણીથી આનો લોટ બાંધી લેશું. આપણા લોટ બાંધવા માટે 2 થી 3 ચમચી પાણીનો જ યુઝ કર્યો છે. એટલામાં જ આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે આ લોટને ઢાંકી દેશું અને 10 મિનિટ માટે રેસ્ટ કરવા દેશું. હવે આપણે આમાં છાંટવા માટે પેરી પેરી મસાલો તૈયાર કરશું. તેના માટે આપણે એક બાઉલમાં 1 ચમચી મરચાંનો પાવડર નાખશું, 1 ટેબલસ્પૂન ધાણા જીરું, ½ ટીસ્પૂન ડુંગળીનો પાવડર, ½ ટીસ્પૂન સૂંઠનો પાવડર નાખશું, ½ ટીસ્પૂન લસણનો પાવડર, સાથે જ ½ ટીસ્પૂન મીઠું નાખી દેશું. 1 ટીસ્પૂન ઓરેગાનો નાખશું અને આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું. બધા મસાલા સરસ મિક્સ થઈ ગયા છે. હવે આપણે એને એક મિક્સીના જારમાં ટ્રાન્સફર કરી લેશું. હવે આપણે આના મિક્સીમાં એકવાર ચલાવી લેશું, જેથી બધા મસાલા છે તે ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ જાય અને તેનો કલર છે તે બજારમાં મળે તેવો પેરી પેરી મસાલા જેવો બની જાય. હવે આપણો પેરી પેરી મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણો લોટ સરસ રેસ્ટ કરીને તૈયાર છે. હવે આપણે એકવાર સરસ રીતે પાછો મસળી લેશું. હવે આપણો લોટ છે તે સરસ કૂણવાઈ ગયો છે. હવે આપણે આમાંથી એક મોટું ગોળું બનાવી લેશું. હવે આપણે આમાંથી એક મોટી રોટલી બનાવીને તૈયાર કરી લેશું. આપણે આને આ રીતે જ મોટું અને પાતળું વણીને તૈયાર કરવાનું છે. હવે મેં અહીંયા સ્ટાર શેપનું કૂકી કટર લીધું છે. તમને ઘરમાં બાળકોને જે શેપ પસંદ આવતો હોય એ શેપનું તમે આને કટ કરી શકો છો. હવે આપણે આને સ્ટાર શેપમાં કટ કરી લેશું. હવે આપણે આનો જે એક્સ્ટ્રા પાર્ટ છે તેને કાઢી નાખશું. હવે આ તૈયાર થઈ ગયું છે. હવે આપણે આને ગરમ તેલમાં ફ્રાય કરી લેશું. આ સરસ રીતે સેટ થઈ ગયા છે. હવે આપણે આને ફેરવી લેશું. હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ કરી દેશું, જેથી આપણા સ્નેક્સ છે એ સરસ રીતે ક્રિસ્પી બને. ફક્ત 2 થી 3 મિનિટમાં જ આપણા સ્નેક્સ છે તે ક્રિસ્પી અને ગોલ્ડન થઈ ગયા છે. તો આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું.
હવે આપણે જે પેરી પેરી મસાલો બનાવીને તૈયાર કર્યો છે ત્યાંની ઉપર છાંટી દેશું. તો તૈયાર છે આપણા ક્રિસ્પી અને ટેસ્ટી મસાલા સ્નેક્સ. તમે પણ આને જરૂરથી બનાવજો.